અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વોને ડામવા અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ સુદૃઢ બનાવવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના આદેશથી મિડનાઇટ એક્શન પ્લાન અંતર્ગત 150થી વધુ સંવેદનશીલ સ્થળો પર મેગા નાઇટ કોમ્બિંગનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના 49 પોલીસ સ્ટેશનોમાંથી પ્રતિ પોલીસ સ્ટેશન 25 જેટલા પોલીસ કર્મીઓ જોડાતા રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ, નાકાબંધી અને સઘન તપાસ હાથ ધરાઈ હતી। આ ઝુંબેશ અંતર્ગત શહેરના પૂર્વ વિસ્તાર એવા કારંજ અને શાહપુરમાં પોલીસ દ્વારા કડક નાકાબંધી અને વાહન ચકાસણી કરવામાં આવી હતી। શાહપુર દિલ્હી દરવાજા ખાતે ઇન્ચાર્જ એસપી સી ડિવિઝન અદ્વૈત ગાંધી, શાહપુર પીઆઈ ખાંભલા અને ડી સ્ટાફની ટીમે કાળી ફિલ્મ ધરાવતી કાર, હેલ્મેટ વિનાના ચાલકો, ડ્રિંક એન્ડ ડ્રાઈવ તેમજ ગેરકાયદેસર હથિયારો અને શંકાસ્પદ ઇસમોનું ઊંડાણપૂર્વક ચેકિંગ કર્યું હતું। પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરીને ગુનાહિત પ્રવૃત્તિઓ ડામવા કાયદેસરની કાર્યવાહી કરી હતી। શહેર પોલીસના જણાવ્યા મુજબ નાગરિકોની સુરક્ષા અને શાંતિ જાળવી રાખવા માટે આગામી દિવસોમાં પણ આ પ્રકારે નાઇટ ડોમિનેશન અને સઘન ચેકિંગની ઝુંબેશ સતત જારી રાખવામાં આવશે। અમે વાહન ડ્રાઈવ અત્યારે રાખી છે અહીંયા દિલ્હી દરવાજા આગળ, અને તમામ જે 2 વ્હીલર અને 4 વ્હીલર જે શંકાસ્પદ છે, જેમાં કાળા કાચ છે અને જેમાં ફિલ્મો અમે અહીંયા તરત સ્થળ પર ઉતારવામાં આવે છે। લાયસન્સ ચેક થાય છે તમામના, અને જેણે હેલ્મેટ નથી પહેરી એમને સખત સૂચના આપવામાં આવે છે। એ પ્રમાણે અમારે સાહેબની સૂચના પ્રમાણે 12 થી 2 માં અત્યારે વાહન ચેકિંગ ડ્રાઈવ ચાલુ છે। વેપન આજરોજ કોઈ વેપન જે છે એ નથી મળ્યા, પરંતુ જે કાળી કાચ છે, કાળી ફિલ્મના જે છે એના કેસ નોંધવામાં આવે છે અને કાળી ફિલ્મના જે છે સ્થળ પર જ ઉતારવામાં આવે છે પોલીસ દ્વારા। સંદેશો લોકોને એટલો જ છે કે બિનજરૂરી જે છે એ સીન સપાટા જે છે એનાથી દૂર રહેવું જોઈએ અને સેફ ડ્રાઇવિંગ કરવું જોઈએ। તમારી સુરક્ષા માટે જ છે પોલીસ, અને તમે તમારું જે છે કોઈક વાત શનિ રવિમાં તમે ફરો છો એ બધી વસ્તુ બરાબર છે, પણ સેફટી ફર્સ્ટ।